ચાલો, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આજે આપણે આફ્રિકામાં નૈરોબીમાં આપણે જીતેશભાઈના શોરૂમે આવ્યા છીએ કે શું વેરાયટી બધી એના જે કારખાનું છે આપણે ત્યાં આપણે ઇન્ડિયામાં કારખાનું કહીએ ને, અહીંયા વેર હાઉસ એનું બધું હોય મોટું, પણ શું કારખાનામાં વેરાયટી બનાવે છે અને આફ્રિકા વાસીને તો ઘર બેઠા બધી વસ્તુ મળી જાય. અત્યારે તો બહેનોને બધું સજાવવાનું બહુ બધું હોય ને, તો જીતુભાઈ ને એમની ટીમને સરસ સોફા ને બેડ ને બધું બનાવે. એમના મોઢે જ સાંભળીએ આપણે કે શું બનાવે છે, એમની કંપનીનું નામ શું છે, બધું આપણે એમને જ પૂછી. પણ મહારાજ મસ્ત ભગવાન જો રાખ્યા છે એટલે ખૂબ સુખી કરે પ્રભુ. જય સ્વામિનારાયણ. તમારું નામ? મારું નામ પ્રવીણ હિરાણી અને આ મારા કઝિન છે જીતેશભાઈ હિરાણી. આ વેન્ચર અમે સ્ટાર્ટ કર્યું હતું જાન્યુઆરી 2023માં. તમે એમ નહીં, આમ તમારા શોપ છે એમાં શું વેરાયટી બનાવો છો? એમ અમે સોફા સેટ્સ, બેડ્સ, લોન્જર્સ, ચેર્સ, દીવાન, ઇવન સીલિંગ પણ વેચી છે, કર્ટેન્સ, બ્લાઇન્ડ કર્ટેન્સ, એ બધી અમારી ઘણી બધી વેરાયટીઓ છે. પ્યોર લેધર અને ફેબ્રિક મટીરિયલમાં પણ બનાવીએ છીએ. અને 10-12 મહિના થયા છે સ્ટાર્ટ કર્યું છે અને 10-12 મહિનામાં સારો એવો ગ્રોથ મળી રહ્યો છે અમને. તો પછી અહીં નૈરોબી આફ્રિકામાંથી કોઈને લેવું હોય તો તમારે એડ્રેસ એક આપો, તો જેથી કરીને બધા તમારી મુલાકાત લે. અમારી કંપનીનું નામ છે યાસકાસ ઇન્ટિરિયર્સ લિમિટેડ અને લોકેશન છે સોકીમાવ. અને કોઈને પણ કોલ કરવો હોય તો 0702444444 ઉપર કોલ કરી શકે. 0702504444 પ્રવીણ હિરાણી. અને જીતેશભાઈને પણ કોલ કરી શકે 0720504444. થેન્ક યુ. સરસ. આપણે એમનું કાર્ડ જ જો તમને બધાને બતાવી, જેથી કરીને અહીંયા આફ્રિકામાં રહેતા લોકોને અનુકૂળતા રહે આવવા માટે. સજામ રાખજો, 1 મિનિટ પકડો. તમને આખું બ્લોસર જ આપણે બતાવી છે, જેથી કરીને તમે અહીંયા આવી શકો. અને એમની 2 દીકરીઓનું નામ છે ને? યા, 2 દીકરીઓનું નામ છે. તો આટલી બધી વેરાયટી બધી બનાવે છે. એટલે કે ને જ્યાં વસે જ્યાં ગુજરાતી વસે ને ત્યાં બધું હોય જ એમ. તો આફ્રિકા નૈરોબીમાં રહેતા તમામ લોકોને એક વિનંતી છે કે તમારા ઘરની સજાવટ માટે અવશ્ય મુલાકાત લેજો જીતુભાઈની ને બધાની, જેથી કરીને તમે પણ તમારું ઘર સજાવી શકો છો. હું તમને બતાવી શકું છું કે કેટલી સરસ વેરાયટી. પેલા તો ભગવાન રાખ્યા છે ને એટલે ખૂબ આનંદ થયો ભાઈ, કે જ્યાં ભગવાન હશે ને ત્યાં બધા આવશે જ. આ બધી વેરાયટી બનાવે છે, તો તમારી ઘરની શોભા માટે અવશ્ય મુલાકાત લેજો. આ નૈરોબીમાં છે અને નૈરોબીની આસપાસ આફ્રિકામાં ટોટલ જગ્યાએ તમે એક્સપોર્ટ કરો છો ને? બધી જગ્યાએ. કંપાલા જાય છે અને કેન્યામાં મોમ્બાસા, મલિંદી, કિસુમુ, એલ્ડોરેટ, નન્યુકી, પ્રોપર નૈરોબી, એ બધી જગ્યાએ જાય છે આપણો માલ. સ્પેશિયલી ગોરા લોકોને જે આપણે અહીંયા કંઈ ઝુંગુસ કહેવાય, એમને આ વેરાયટી બહુ પસંદ આવે છે. અચ્છા. કોફી ટેબલ્સ ને ચેર્સ ને એ બધું વધારે પડતું, સોફા સેટ એ વધારે પસંદ કરે છે. અને એકદમ અમે તો જોયું ને કે બધું વ્યવસ્થિત સરસ બનાવે છે. તમને બતાવી કે ક્યારેય તમારે બેસશે નહીં સોફા, એને ભાઈ બેસશે નહીં, જે બેસી જાય છે ને એ બેસશે નહીં. એટલા માટે કેન્યા વાસી, આફ્રિકા વાસીને તો ઘેર બેઠા ગંગાજી હોય ને એવું બધું અહીં મળશે. સરસ. જો હા, ઉપર જાય. હા, અને અહીં જાતે જ બનાવે છે બધું. આપણે જે કારીગરો રાખેલા છે, હા, સિલાઈના કારીગરો પણ ઇન્ડિયન જ રાખેલા છે. ઇન્ડિયન માણસો આવીને સિલાઈ કરે છે. સ્પેશિયલ ઇન્ડિયાથી 3 માણસો બોલાવે છે સિલાઈ વાસ્તે. એ એક સારું કર્યું ને, એમને બિચારાને રોજગારી મળી રહે અને ફિનિશિંગ ને ક્વોલિટી આપણે ક્લાયન્ટને મળી રહે. સ્પેશિયલ ફિનિશિંગ અને ક્વોલિટી. હવે આપણે જઈએ ઉપર શોરૂમમાં. સરસ સરસ.
જો આ બધા જાતે જ બનાવે છે. અમે નાનો એવો શોરૂમ બનાવ્યો છે. યુઝ્યુઅલી અમે કસ્ટમાઇઝ ડિઝાઇન ને એવું બધું બનાવતા હોઈએ છીએ. પણ અમુક વસ્તુ અમને સ્ટોકમાં રાખવી પડે. કોઈ ઇમરજન્સી જે રેડી છે એ લઈ જતા હોય તો એમને પ્રોવાઈડ કરવા માટે આપણે આ તૈયાર વસ્તુ રાખેલી છે થોડી. જો આ બધું બનાવેલ છે અને આમાં ઓર્ડર ઉપર બનાવી આપે છે. તમારે કોઈને બનાવવું હોય આફ્રિકામાં રહેતા આજુબાજુના વિસ્તારમાં તો બધું ઓર્ડર ઉપર બનાવે છે અને તમને રેડી ગમે તો રેડી છે. એટલે તમે બધું જોઈ શકો છો કેટલું મસ્ત છે. હવે એન્ટ્રી આ બાજુથી છે. આ ચેરેય કેટલી મસ્ત છે જો. અને આ બેસશે નહીં ક્યારેય. ખાસ વાત એ જ છે કે જે બેસી જાય ને બેસશે નહીં. મટીરિયલ એકદમ બધું બહુ મસ્ત છે, હાઈ ક્વોલિટીનું. આ રેઝિન ટેબલ કોફી ટેબલ રેઝિન કોફી ટેબલ. આના ઉપર ક્યારે પણ લસરકા પણ પડી જાય ને એને પાછું 2 વર્ષે 5 વર્ષે લસરકા જયારે પણ પડી જાય આપણે એને પોલિશિંગ કરી દઈએ એટલે પાછું નવું. અચ્છા, અને લોંગ લાઈફ વાઇપરે નવું નવું એમ ને. પાછું નવું. સરસ સરસ. આ મિરર, આ જો મિરર ભારતનો નકશો આવું ક્યાં મળે જોવો તો ખરા. કે આપણા દેશનું ગમે ત્યાં જાય પણ આપણને એટલું ગર્વ હોવું જોઈએ કે આપણે જ્યાં વસતા હોય ત્યાં એ વિસ્તારમાં આપણા દેશનું બધું આપણે એમને આપી શકીએ. તો જોઈ લો મિરર કેટલો મસ્ત છે. ઇન્ડિયામાં મળતું હશે ને? આમ તમે બનાવો છો ત્યાં? અચ્છા. બીજો વુડન ખાટલો છે. હા હે હા મોકલાઈ દઈશું. ઇન્ડિયામાં છે જ ને. ના ના એમનો સાથ સહકાર છે જ. આ નેક રેસ્ટ વાળું છે. તમારે નેક ગમે તે રીતે સેટ કરવી હોય ગરદન માટે, ગરદનના રેસ્ટ માટે છે. જે રીતે સેટ કરવી હોય એ રીતે કરી શકાય છે મિકેનિઝમમાં. અને ના જોતી હોય ત્યારે નીચે મૂકી દેવાનું. અચ્છા. આ સારું છે. અને આ બેડ જે છે એ ઇન્ડિયાથી ઇમ્પોર્ટ કરેલું છે અને પોલિશિંગ અને ફિનિશિંગ અને કુશનિંગ એ બધું અહીંયા કરેલું છે. ભાઈ આશ્રમ માટે લેવાની જરૂર જ નથી. આ ભાઈ બધા ભાઈઓ ખડા પગે મદદ આપે જ છે. આ સાઇડ ટેબલ લેડીઝની. અચ્છા. ને ટોટલી 100% હેન્ડ કાર્વિંગ, હાથેથી કોતરકામ કરેલું છે. અચ્છા. અને આપણે ઇન્ડિયામાં પક્કો કે જેને કહેવાય સાગવાન એનું લાકડું સોલિડ લાકડું છે. ઇન્ડિયાથી ઇમ્પોર્ટ કરેલું છે અને હાથનું કામ છે. બાકી આ કુશનિંગ, પોલિશિંગ, સેન્ડિંગ એ બધું આપણે અહીંયા આપણી વર્કશોપમાં કરેલું છે. એમને કાચું બનાવીને લાવ્યા તેને. હેડ આવી જાય, બેડ આવી જાય. બાકી સાઇઝ પ્રમાણે બેડ બનાવી. કોઈકને 6 ફૂટનું જોતો હોય, કોઈકને 7 ફૂટ લોંગ જોતો હોય. તો અહીંયા આફ્રિકામાં લોંગ પીપલ વધારે, હાઈટ વાળા બહુ વધારે હોય છે. તો એમના માટે 7 ફૂટનો જેમને જોતો હોય ને 7 ફૂટનો અમે બનાવી આપીએ. અચ્છા. ના ના સરસ છે. તમે જોઈ શકો છો કલર એ બધા મસ્ત છે. તો જી ચોઈસ જોઈએ ને બધા કલર અહીંયા છે અમારે અવેલેબલ. જેને જે જોતો હોય બનાવી દે. હા એટલે કસ્ટમર આવે ચૂઝ કરીએ ને જે પ્રમાણે જોતો બનાવી દે. કસ્ટમરની ડિઝાઇન પ્રમાણે કસ્ટમાઇઝ સોફા સેટ એ ડિઝાઇન ચૂઝ કરે, સાઇઝ ચૂઝ કરે અને તમે બનાવી આપો. આપણે એમને બનાવી દઈએ. એ અમને પિક્ચર બતાવે કે આ ભાઈ આ પિક્ચર પ્રમાણે મને મારા સોફા જોઈએ, કલર આ જોઈએ છે, બધું કસ્ટમાઇઝ 100% કસ્ટમાઇઝ એમની ડિઝાઇન. તમારે હવે ઇન્ડિયામાં બનાવો જોશે. આમાં કોમેન્ટ આવે ઇન્ડિયામાં મળશે તો તમારે હવે મળશે ને? હા ઇન્ડિયામાં મળશે. મિર્જાપર પાસે છે. અચ્છા. શોરૂમ છે. તમે બધા પ્રાર્થના કરશો ને તમે સાથ આપશો તો ઇન્ડિયામાં બનાવશે. ઇન્ડિયામાં ચાલુ જ છે. ચાલુ જ છે. ફેક્ટરી છે. અચ્છા. ત્યાં છે, ત્યાં ચાલુ છે. ત્યાંનો નંબર બોલો ને કઈ ઇન્ડિયાનો. હું એમ તો ઉપર મૂકીશ બધું તમને લોકેશન ને બધું કે તમે લોકો મુલાકાત લઈ શકો છો અહીંયા ઇન્ડિયા બધે જગ્યાએ. ઇન્ડિયાના નંબર છે. ઇન્ડિયાનું માંગે છે.
ઇન્ડિયાના 63 529 18 267 63529 18267 એ ઇન્ડિયાનો નંબર છે. તો તે એમના ઉપર કોન્ટેક્ટ કરીને પણ ઇન્ડિયાના ભાઈઓ કે બહેનો જે પણ હોય તે ત્યાં ઓર્ડર નોંધાવી શકે અને કસ્ટમાઇઝ સોફાના પ્રાઇસ કે વગેરે પણ લઈ શકે અને ક્વોલિટી કામ થશે એની ગેરંટી. 10 થી 15 વર્ષ સુધી, 15 થી 20 વર્ષ સુધી હું તો કહું છું તમને સોફા સેટ્સ ઉપર કાંઈ જોવું નહીં પડે. સોફા સેટ છે, બેડ છે, એમાં તમને જોવા પણ ઇન્ડિયામાં ક્યુ સિટી એમ પૂછે છે. ભુજ પાસે, ભુજની બાજુમાં મિર્જાપર ગામ છે, ત્યાં મેઇન હાઈવે ઉપર છે. ઇન્ડિયામાં મિર્જાપર, ભુજમાં, ભુજ જિલ્લો અને મિર્જાપર ગામ છે ભુજની બાજુમાં, ત્યાં મળશે. અને અહીંયા સુકીમાવ ને, અને નૈરોબીમાં આફ્રિકામાં સુકીમાવ, ત્યાં એમનો વર્કશોપ આખો છે. તો ચોક્કસ મુલાકાત લેજો, પૂરો વિડીયો જોજો એટલે તમને ખ્યાલ આવશે. અને આપણને ગર્વ હોવો જોઈએ કે જ્યારે વિદેશમાં રહી અને આપણા કોઈ પણ ભાઈઓ બહેનો કોઈ પણ કાર્યમાં આગળ હોય તો હંમેશા આપણે એમને સાથ સહકાર આપીને એમના ધ્યેય સુધી આપણે હંમેશા પહોંચાડવા જોઈએ. એટલા માટે ચોક્કસ. હા, 2 દીકરીઓનું નામ છે આમને, એમની 2 દીકરીઓ જીતેશભાઈની, અને જીતેશભાઈની બધાનું ગ્રુપ ખૂબ સરસ સેવા કરે છે અને કરતા રહીએ એટલે ભગવાનનો હંમેશા રાજીપો રહેશે. અને ભલે જ્યાં ઈચ્છા પડે ત્યાં પણ ખૂબ બધાની સેવા કરે જ છે, જેથી કરીને ભગવાનની ખૂબ કૃપા છે અમારે. બેસો. આ જીતેશભાઈની 2 દીકરીઓ યાસની અને કાશવી, અને બંનેના કોમ્બાઈન કરીને અમે આ કંપનીનું નામ રાખ્યું છે યાસ કાસ ઇન્ટિરિયર્સ લિમિટેડ. યાસ એટલે યાસની, કાસ એટલે કાશવી, યાસ કાસ ઇન્ટિરિયર્સ. સરસ. અને આ દીકરીઓના નસીબથી, માતાજીના નસીબથી અત્યારે આ કંપની સારી એવી રનિંગ થઈ રહી છે અને સારું એવું ગ્રોથ છે. થઈ જશે. આમાંથી જો બધાને એ પ્રેરણા મળે કે તમારી ઘરે દીકરી હોય ને તો એ એના નસીબ લઈને જ આવી હોય છે, એના નામથી પણ જો કંપની ખોલી છે. એટલે એવું નથી કે આપણી ઘરે દીકરી હોય તો આમ તેમ, પણ જોજો આ વિચાર વિદેશમાં રહીને આ વિચાર બધા કે દીકરીઓના નામની કંપની ખોલેલી છે એટલે કેટલો આનંદ થાય. એ અત્યારે સમાંતર હક આપે છે એમ દીકરા દીકરીને. એક આ વિડીયો એમના અહીંયા આપણે એના કારખાને આવીને લીધો છે, એના ઉપરથી આપણને એક એ પ્રેરણા મળે છે કે દેશમાં ઘણા જે નેગેટિવ વિચાર હોય પણ તમને આ વિડીયો દ્વારા એક એ મેસેજ મળે છે કે દીકરીઓ આપણી ઘરે હોય ને તો દીકરીઓના નામનું કાંઈ પણ તમે કાર્ય કરી શકો છો, તમારા બિઝનેસમાં નામ રાખીને. એમ દીકરીઓને એક આમ મોટિવેશન મળશે. એટલે ખૂબ આનંદ થયો બધું જાણીને. સરસ. અને હજી એકવાર એડ્રેસ આપી દો લોકોને. કંપનીનું નામ છે યાસ કાસ ઇન્ટિરિયર્સ લિમિટેડ અને લોકેટેડ છે શોકીમાવ, નૈરોબી એરપોર્ટની બાજુમાં છે. અને નંબર પણ નોંધી લેશો, કેનિયાના નંબર +254 0702 504444. પ્રવીણ હિરાણી અને જીતેશભાઈ, હું બંનેના નંબર મૂકું જ છું. અને કોઈ પણ આફ્રિકામાં રહેતા આપણા ગુજરાતી ભાઈઓ બહેનો હોય કે અહીંના આફ્રિકન લોકો હોય, તમારે ઘર સજાવવા માટે કાંઈ પણ આવી રીતના સોફા છે, બેડ છે, ટીપોઈ છે, જે પણ તમને એમ થાય ઘર સજાવવા માટેની બધી વસ્તુ તમે ફોટો લઈને આવશો ને તોય બનાવી દેશે. તો ચોક્કસ મુલાકાત લેજો. અને આપણા ગુજરાતી ભાઈ બહેનો હોય ને તો ગર્વ હોવું જ જોઈએ કે આપણા ભાઈઓ છે ને નવો બિઝનેસ ચાલુ કર્યો તો હંમેશા સાથ આપીને એને ઊંચાઈ સુધી લઈ જવું જોઈએ. એ હંમેશા આપણો ધ્યેય હોવો જ જોઈએ. અને અમારી કવિતાબેને એવા છે, એમને પૂછી કેવું લાગ્યું, શું કહેશે એમનું. મારી ભાઈની કંપની છે, કહેવા એટલું જ માંગુ છું કે ભાઈને સપોર્ટ કરજો. અહીંયા જો સપોર્ટ કરશો તો ભાઈ ઊંચા આવશે. ભાઈનું કામ બેસ્ટમાં બેસ્ટ કામ છે. ભગવાનને પ્રાર્થના કરી કે આગળ ને આગળ વધે અને આવી સેવા કરતા રહે. પાછું એક એ ધ્યેય છે કે તમે આ બધું જે સોફાનું બધું તમારું જે પણ એમાંથી કાંઈ પણ નફો થાય ને એમાં સેવાય આપે છે બધી જગ્યાએ. એટલે તમારું એમનેમ સેવામાં વહી જશે દાન પણ. એટલે એવું નથી કે પોતાના ઘરે જ રાખે છે, જે કમાય ને એમાંથી સેવામાં પણ ઘણી બધી જગ્યાએ સેવા આપે છે. એટલે તમને એ ફાયદો પણ રહેશે કે તમે જે પણ અહીંથી વસ્તુ ખરીદી હશે એ તમને ખબર નહીં હોય પણ તમારી સેવા થઈ ગઈ હશે. એટલે બધા સમન્વયથી આ કાર્ય ચાલે છે. તો ચોક્કસ સાથ સહકાર આપજો. અને
આમ કે ને કે ગુજરાતી હોય તો આપણને ગર્વ થવું જોઈએ કે આપણા ભાઈઓ બહેનો બધા કેટલી આગળ છે, એવો હંમેશા ગર્વ રહેવો જ જોઈએ ને રાખજો ને ચોક્કસ પધારજો. અને હવે કઈ કહેવાનું કયો કેવું એ તો ખબરી હશે. આ બે ભાઈ ને આ કંપનીનું નામ યાસ્કા હા એમના તરફથી આપણે આ બે ભાઈ કાંઈ નહીં ચાલો પછી વાત બધી આપણે અમુક કાર્ય એમના ગુપ્ત છે સેવાના એ ના પાડે છે કે આપણે નથી કેવું એમ ભગવાન ભરોસે બધું એટલા માટે કાંઈ વાંધો નહીં. ભગવાન એમને ખૂબ સુખી રાખે કેમ કે આવા ઘણા ભાઈઓ છે કે પોતાનું નામ ક્યાંય આપતા નથી એટલી બધી બધે સેવા આપે છે કે એની વાત જ ન પૂછો. એટલે મેં કીધું તમારે સેવાનું કહી તો કે ના નથી કેવું કાંઈ વાંધો નહીં. ચાલો ભગવાનને પ્રાર્થના કરી કે બંને ભાઈને ખૂબ ભગવાન શક્તિ આપે અને જે એનો ધ્યેય લઈને નીકળ્યા છે બિઝનેસ માટે તો ભગવાન એને એમ કે તન મન ધનથી ખૂબ સુખી રાખી અને ખૂબ પ્રગતિ કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને ચોક્કસ અવશ્ય મુલાકાત લેજો. તમે તો ઘેર બેઠા આપણું ગુજરાતી, તમે બધા આપણા ગુજરાતના ઘણા લોકો હોય પણ ઘેર બેઠા જ આ બધું મળે એટલે કેટલો આનંદ થાય. નહીંતર આપણે ઇન્ડિયન વસ્તુ ગમતી હોય તો અહીં મળે નહીં એવું થાય ને, પણ અહીંયા બધું મળે છે એમ એટલે ઘણો આનંદ થાય. તો ચોક્કસ પધારજો. જાજા કરીને જય સ્વામિનારાયણ બધાને. જય સ્વામિનારાયણ. અને આ બે દીકરીઓના નામથી કંપની છે એટલે આ બેયને આપણે ફલક સુધી પહોંચાડવાનું છે એટલું એક ધ્યેય રાખીને ચોક્કસ મુલાકાત લેજો. જય સ્વામિનારાયણ.